નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। પાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને ઓળખ પરેડ બાદ બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા। વીએમસીના છેવાડાના વડદલા ગામના લોકોએ વીજ પ્રશ્ને રસ્તા રોકો આંદોલન કર્યું। માર્ગમાં બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। મુસ્લિમ સમાજના આગેવાનો પાયલી વિસ્તારમાં બનેલ દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા। આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ। હવે જોઈએ વિગતવાર સમાચાર। પાયલી રેપ કેસ મામલે ત્રણેય નરાધમોની પીડિતા સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી। વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરૂ જગ્યા ઉપર બોયફ્રેન્ડ સાથે બેસેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરનારા નરાધમોની ધરપકડ બાદ ગઈકાલે સાંજે શહેર પોલીસે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસને ત્રણેય ગુનેગારો સોંપ્યા હતા। ત્યારબાદ રાત્રે તેઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે બપોરે ત્રણેયની પીડિતા સમક્ષ ઓળખ પરેડ કરવા માટે વડોદરામાં જૂની કલેક્ટર કચેરી કોઠી કચેરીમાં લાવેલ મામલતદાર ઓફિસમાં ત્રણેયને લઈ આવતા મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા। આજે બપોરે ત્રણેય નરાધમોની ઓળખ પરેડ કર્યા બાદ તેઓને પરત લઈ જવાયા હતા। હા, જે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે અને આરોપીઓની તપાસ દરમિયાન આજરોજ ઓળખ પરેડ માટે એમના મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે। અહીં અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે, તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવવામાં। કુલ કેટલા આરોપીઓ એમને સુપ્રત કરેલા તમને? એમના આરોપી તરીકે 3 ને 2 શકદારથી 5 ઇસમો રજૂ કરેલા। પાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર 3 આરોપીને ઓળખ પરેડ બાદ ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા। ત્યારબાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા। 4 ઓક્ટોબરના રોજ પાયલી વિસ્તારમાં સગીરા અને તેના મિત્ર બેઠા હતા। તે દરમિયાન 3 હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એક બાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું। આ ત્રણેય નરાધમો મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, મુન્ના અબ્બાસ બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી, જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા। આજે જિલ્લા પોલીસે ત્રણેય આરોપીઓનો કબજો લઈ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની કચેરીમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી, જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઊભી કરવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યા હતા। ઓળખ પરેડ બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા। આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટમાં લાવતાની સાથે જ રોષે ભરાયેલા વકીલોએ આરોપીઓની ટપલી દાવ કરતા કોર્ટ પરિસરનો મામલો તંગ બન્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ 2019-20થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। એક મહિનામાં માત્ર 8 દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય, વીજળી ડૂલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે, લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને 30 દિવસની અંદર ટોટલી અમને ખાલી 5 કે 8 દિવસ લાઇટ મળે છે। આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્કવાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી માંડીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય, કોઈનું શિક્ષણ બગડે આવું આ જીબીવાળા જોતા નહીં। અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરી, રૂબરૂ બોલાયા, તે છતાં અમારી કોઈ માંગ સાંભળવા તૈયાર નથી। અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે? કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે।
અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદારી લેવા તૈયાર છે. લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કેમ વંચિત, અમે લાઇટથી વંચિત કેમ? 2019થી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે. જ્યારે બધા ટેક્સ લે છે, વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે, તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા? ઘણીવાર જાંબા અમે જઈએ છીએ તો કે તરસાલ ડિવિઝનવાળા કાપે, તો એનો મતલબ શું થયો? વડોદરાવાળા વીએમસીમાં હદમાં આવે છે, ટેક્સ વસૂલતા આવડે છે, તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે. આ લોકો આક્રોશથી આજે આવેલા છે. આ લોકો બધા જ યુવાનોનું કેટલું બગડે છે. એ લોકો બધા જોબ વર્કવાળા છે, અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો, લાઇટ વગર શું કરી શકે? નાના છોકરાઓ અત્યારે ઘરફોડ ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ? અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે? અત્યારે લગભગ 2 મહિનાથી આ જ વસ્તુ ચાલે છે. આ 2 મહિનાથી આ વસ્તુ ચાલે, ગઈ રાત્રિથી આ લાઇટ જ છે નથી. જ્યારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે. મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડોદરાનો રહેવાસી છું. તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે 1 મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને 30 દિવસની અંદર ટોટલી અમને ખાલી 5 કે 8 દિવસ લાઇટ મળે છે. આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્કવાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી માંડીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કર્યું હોય, કોઈનું શિક્ષણ બગડે, આવું આ જીબીવાળા જોતા નહીં. અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરી, રૂબરૂ બોલાયા, તે છતાં અમારી કોઈ માંગ સાંભળવા તૈયાર નથી. અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે? કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદારી લેવા તૈયાર છે. લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કેમ વંચિત, અમે લાઇટથી વંચિત કેમ? 2019થી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે. જ્યારે બધા ટેક્સ લે છે, વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે, તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા? ઘણીવાર જાંબા અમે જઈએ છીએ તો કે તરસાલ ડિવિઝનવાળા કાપે, તો એનો મતલબ શું થયો? વડોદરાવાળા વીએમસીમાં હદમાં આવે છે, ટેક્સ વસૂલતા આવડે છે, તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે. આ લોકો આક્રોશથી આજે આવેલા છે. આ લોકો બધા જ યુવાનોનું કેટલું બગડે છે. એ લોકો બધા જોબ વર્કવાળા છે, અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો, લાઇટ વગર શું કરી શકે? નાના છોકરાઓ અત્યારે ઘરફોડ ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ? અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે? અત્યારે લગભગ 2 મહિનાથી આ જ વસ્તુ ચાલે છે. આ 2 મહિનાથી આ વસ્તુ ચાલે, ગઈ રાત્રિથી આ લાઇટ જ છે નથી. જ્યારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે. મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડોદરાનો રહેવાસી છું. છેલ્લા કેટલાય સમયથી અમારે ત્યાં લાઇટોનો એટલો પ્રોબ્લેમ છે, એટલી તકલીફ થઈ રહી છે કે એની કંઈ વાત નહીં કરવાની. અત્યારે અમે જે અમારું સબ ડિવિઝન જાંબુઓ લાગે છે તે કેટલી રજૂઆત કરી છે, પણ એનું કોઈ સોલ્યુશન, કોઈ જ નિરાકરણ આવતું નથી. અમે આજે 2019-20થી કોર્પોરેશનની અંદર જોડાયો, બરાબર છે, તો અમને રૂરલની જે લાઈન આવે છે એની અંદરથી શું કામ અમને લાઈન આપવામાં આવે છે? જે વારા ઘડીએ થોડો વરસાદ આવે, થોડું ઝાપટું આવે એટલે તરત જ લાઇટ એ લોકો જતી રહે છે. અમારે રાત્રે ઊંઘવાની તકલીફ થાય છે, ધંધા રોજગારની તકલીફ થાય છે. સહેજ થાય ને એટલે લાઇટો જતી રહે, સહેજ થાય એટલે લાઇટો જતી રહે. એટલે બસ અમારી એક જ માંગણી છે, અમે જે તરસાલીથી જે લાઈન આવી છે 24 હોર્સવાળી, બરાબર છે, એ લાઈનની અંદરથી અમને કનેક્શન આપવામાં આવે એ જ અમારી રજૂઆત છે. બાકી બસ આજે અમે એ જ છે કે આજે અમે બધા ગ્રામજનો ભેગા થઈને આ રસ્તા રોકો આંદોલન કર્યું છે, બરાબર છે. અને આગળ જતાં જો અમારે આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આનાથી ઉગ્ર આંદોલન કરીશું. મુસ્લિમ સમાજના આગેવાનો ભાયલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. ભાયલી વિસ્તારમાં બનેલ દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે. બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. મુસ્લિમ સમાજના આગેવાનો ભાયલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. સમાજના અગ્રણીઓ તાંદલજા ડીમાર્ટ નજીક બનાવના વિરોધમાં માનવ સાંકળ રચી આરોપીઓને ફાંસીની સજા થાય તે માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 2 દિવસ અગાઉ બનેલ દુષ્કર્મની ઘટનાને લઈ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે. મુસ્લિમ સમાજના લોકો દ્વારા દુષ્કર્મના કૃત્યને લઈ આરોપીઓ સામે રોષ છે. તેઓ દ્વારા આજરોજ રસ્તા ઉપર ઉતરી આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. आज मुस्लिम समाज की तरफ से जो दुष्कर्म किया था, थोड़े दिनों पहले एक बाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी हैं वो मुस्लिम हैं. उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क में कड़क सजा हो, फांसी की सजा हो. और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं. तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की
कायदे के मुताबिक इसको सजा होनी चाहिए। जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आधा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे। इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है, उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए। પાયલી દુષ્કર્મના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાયલી દુષ્કર્મના આરોપીઓ ઝડપાતા ઓળખ વિધિ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા। નરાધમો સામે લોકોમાં આક્રોશ છે। પોલીસ દ્વારા આરોપીઓને વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યાં નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓના કપડાં, મોટરસાયકલ વિસ્તારમાં રેકી સંદર્ભેની તપાસ કરાશે। વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે। આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવશે। આ સંદર્ભે વિસ્તૃત માહિતી સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા અપાઈ હતી। નવરાત્રિ દરમિયાન જે વડોદરા પોલીસ સ્ટેશનની હદને ભાયલી મુકામે જે દુષ્કર્મનો બનાવ બન્યો છે, એની અંદર સગીરા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, ગેંગ રેપ કરવામાં આવ્યો છે। એ ગેંગ રેપના તમામે તમામ 5 આરોપીને તપાસ કરનાર અધિકારીએ પકડી લીધેલા છે। એ લોકોની ધરપકડ કરી છે અને આ ગુનાના કામે વધુ તપાસ કરવા માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના મેડિકલ પુરાવાની તપાસ કરવા માટે, મોટરસાયકલની કબજો મેળવવા માટે તેમજ ગુના વખતે જે આરોપીઓએ કપડાં પહેરેલા છે એ કપડાની પણ કબજો મેળવી અને એની મેડિકલ તપાસ કરવા માટેના કારણો સાથે ગુનો પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે। એને કોણે લોકોએ ગુનો થયા પછીથી સાથ સહકાર આપ્યો છે, કોણે એને આશરો આપ્યો છે, આવા બધા જ કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટની અંદર અરજી રજૂ કરી હતી। નામદાર કોર્ટે સિયાબાગ કુંભારવાડામાં ગેસ લીકેજનો બનાવ બનતા ફાયર બ્રિગેડે કાર્યવાહી હાથ ધરી હતી। સિયાબાગ કુંભારવાડામાં ગેસ લીકેજની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા। સિયાબાગ કુંભારવાડામાં પહેલા માળના ઘરમાં ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 જણા ઈજાગ્રસ્ત થયા હતા। એક મહિલા અને તેમનો દીકરી ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। ગેસ લીકેજ અંગેની માહિતી ગેસ વિભાગને કરતા ગેસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। વાલ્વ બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર ઘટના સંદર્ભે સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। સિયાબાગ કુંભારવાડામાં એક ગેસ લીકેજનો કોલ મળ્યો હતો। પહેલા માળ પર એક ઘરમાં ગેસ લીકેજ થયો છે તેવી માહિતી મળતા સ્થળ પર પહોંચતા લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો ને તેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી। એમાં એક લેડીઝ હતા ને તેમના બાળક હતા, એમાં એક છોકરો છોકરી હતા। તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ગેસ ડિપાર્ટમેન્ટને પણ બોલાવવામાં આવ્યું। માહિતી એકત્ર કરવામાં આવી કે શેના કારણે લીકેજ થયેલું છે, એટલે તે માહિતી લઈને તેના બાદ ગેસ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરતાં હમણાં ગેસનો વાલ્વ બંધ કરવામાં આવ્યો છે અને લીકેજની જાણકારી લેવામાં આવી। મકરપુરા સેન્ટ બેઝિલ સ્કૂલમાં બાળકી સાથે અડપલા અંગેના આક્ષેપો થયા છે। શાળા સંચાલક દ્વારા આ ઘટના ફેબ્રિકેટેડ હોવાનું જણાવ્યું હતું। મકરપુરા સેન્ટ બેઝિલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાએ આક્ષેપો કરતા જણાવ્યું કે શાળામાં ભણતી તેમની દીકરી પર અડપલા વિકૃતિ કરવામાં આવી છે, જે સંદર્ભે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરી છે। દીકરીનું એસએસજીમાં મેડિકલ ચેકઅપ કરવા માટે લવાઈ હતી। દીકરીના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા હતા અને ન્યાય માટે છેક સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી। સમગ્ર મામલે શાળા દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી। આ ઘટના ફેબ્રિકેટેડ હોવાનું शाला संचालके जણાવ્યું હતું। जैसे ही हमारे पास ये फरियाद आई थी जिस दिन, तो उस दिन मुकेश सर जो हमारे सर हैं उनके साथ मिलके यहाँ पे प्रिंसिपल के साथ मिलके जिस दिन ये फरियाद आई थी उसी दिन जब पेरेंट्स यहाँ पे आए थे तो उनको ये बोला गया था कि आप रिटर्न में हमको लिख के दे दो, जो भी आपकी फरियाद है वो आपको देखा जाएगा। क्योंकि इसके पहले भी उन्होंने एक कंप्लेंट दिया था एक टीचर के अगेंस्ट में, तो उस टीचर के अगेंस्ट में जब कंप्लेंट दिया था, जब उन्होंने रिटर्न कंप्लेंट लिया तो मैनेजमेंट के साथ यहाँ पे इन्वेस्टिगेशन का टीम रखा गया था जो स्कूल से रिप्रेजेंट करती है।
तो इन्वेस्टिगेशन टीम के साथ उनका फरियाद लिया गया, उनके फरियाद के ऊपर इन्वेस्टिगेट किया गया। यहाँ के स्कूल के लीगल बॉडी ने उसके ऊपर इन्वेस्टिगेट किया। इन्वेस्टिगेट करने के बाद जैसे ही पता चला कि ये सब सही है, तो तभी के तभी वो टीचर को हमने यहाँ से टर्मिनेट करके, यहाँ ऑलमोस्ट 17 ईयर्स का सर्विस वो टीचर का था यहाँ पे। फिर भी ये पेरेंट का और 2-3 पेरेंट्स से उनका कंप्लेंट के हिसाब से उनको यहाँ से उसी टाइम पे टर्मिनेट करके यहाँ से टर्मिनेशन दे दिया। इसके बाद ऑलमोस्ट 1 महीना हो गया, 1 महीने का गैप भी नहीं हुआ जब उन्होंने आया के बारे में कंप्लेंट किया है। जब आया के बारे में कंप्लेंट किया तो हमने करेक्टली उनको बोला आप लिख के दो, वो लिख के देने के लिए तैयार नहीं। तो उन्होंने सिर्फ इतना हमको स्टेटमेंट दिया था कि हम बच्चे को यहाँ से लेके जाएंगे और सिर्फ एग्जाम के लिए यहाँ पे छोड़ेंगे, ये उनका स्टेटमेंट था। इसके बाद भी हमने उनको बोला, जाने से पहले भी यहाँ के प्रिंसिपल ने बोला कि हम आपको लिख के देते हैं, आप लिख के देने के हिसाब से आप हमको फरियाद दे दो तो हम मैनेजमेंट को आगे फॉरवर्ड करके आगे एक्शन ले सकें। मगर फिर भी उन्होंने अगर वर्बली कंप्लेंट दिया है, वो वर्बल कंप्लेंट के बेस पे भी हमने वो आया तो तभी के तभी सस्पेंड कर दिया। अभी तक हमने ऑलमोस्ट सीसीटीवी फुटेजेस सारे चेक करके देख लिए, वहाँ पे कहीं पे भी ये बच्ची के साथ ऐसा कोई भी इंसिडेंट नहीं हुआ है। उसको लेके भी हमने वही बोला कि हमने जो भी सीसीटीवी फुटेजेस देखे हैं, क्लास के अंदर के सीसीटीवी, बच्ची 8:30 को यहाँ पे आती है, 12:30 को यहाँ से जाती है। ये 8:30 से 12:30 के बीच के सारे सीसीटीवी फुटेजेस देख लिए गए हैं। उसके अंदर कहीं पे भी ऐसा नहीं है जहाँ पे बच्ची के साथ ऐसा कुछ हुआ है या फिर ऐसा कोई इंसिडेंट एग्रीड। मगर वॉशरूम के बाद वो बच्ची वापस क्लास में ही आती होगी ना, 12:30 के आसपास। 12:30 के अंदर भी अगर वॉशरूम के अंदर गई होगी तो वापस वो बच्ची क्लास में आके क्लासरूम की टीचर को तो एटलीस्ट बोलेगी, या फिर उसके रिएक्शंस में कोई चेंज हुआ होगा, या तो बच्ची रो रही होगी। इतना सब कुछ अगर उसके साथ हुआ होगा, वो बच्ची क्लास के अंदर रो रही होगी या फिर क्लास में कट कर दी गई है, ये सारे इंसिडेंट्स मैं बोल रहा हूँ। अगर ऐसा कोई भी इंसिडेंट हुआ होगा तो वो एटलीस्ट सीसीटीवी फुटेजेस के अंदर, आपके हिसाब से ऐसा कुछ हुआ नहीं है, ये सब फैब्रिकेटेड है, ऐसा हमें लग रहा है, स्कूल की मैनेजमेंट को लग रहा है। फिर भी हम जो भी हमको पुलिस के वहाँ से जो भी इंक्वायरीज है उस सब में हम लोग जो भी करना है वो सब करने के लिए तैयार है। 7/10/2024 થી 11/10/2024 સુધી ટપાલ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય ટપાલ વિભાગ દિલ્હી દ્વારા સરકારશ્રીની વિભિન્ન નાની બચત યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે દર વખતની જેમ આ વર્ષે પણ તારીખ 7/10/2024 થી 11/10/2024 સુધી ટપાલ સપ્તાહનું આયોજન કર્યું છે। આ સંદર્ભની વધુ માહિતી આપવા માટે તેમજ બહોળા વર્ગને બચતની જાણકારી આપવા માટે આજે તારીખ 8/10/2024 મંગળવારના રોજ સવારે 12:30 વાગે प्रेस कॉन्फ्रेंसનું आयोजन कराયું હતું। તેમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। आज जो है भारतीय डाक विभाग 7 अक्टूबर से 11 अक्टूबर के बीच में राष्ट्रीय डाक सप्ताह मना रहा है। और ये जो राष्ट्रीय डाक सप्ताह है, ये यूनिवर्सल पोस्टल यूनियन UPU की स्थापना 1874 में हुई थी। अभी आज उसको 150 साल हो गए हैं। तो उस 150 सालों से जो है ये विश्व डाक सप्ताह, राष्ट्रीय डाक सप्ताह के रूप में हम लोग मनाते रहे हैं। डाक सप्ताह के दौरान 7 दिन में हर एक दिन अलग अलग प्रकार की गतिविधियां होती है। जैसे कि मैंने बताया कि कल हमारे यहाँ बल्क मेलर्स और डाकघर निर्यात केंद्र की जो सेवाएं ले रहे हैं हमारे निर्यातक बंधु, उनके लिए हमने मीटिंग्स और फीडबैक सेशन रखे थे। इसी तरह से फिलाटली दिवस के ऊपर, फिलाटली जो हॉबी का राजा कहा जाता है और राजाओं की हॉबी कहा जाता है, उसके ऊपर बच्चों के बीच में फिलाटली को कैसे लोकप्रिय बनाया जाए उसके बारे में, और 2.5 अक्षर लेटर राइटिंग कंपटीशन के बारे में जानकारी प्रदान की जाती है। इसी तरह से विभिन्न तरह की ये जो वित्तीय सेवाएं डाक विभाग दे रहा है, वो चाहे RD हो, FD हो, सुकन्या समृद्धि योजना हो, महिला सम्मान बचत योजना हो, या जो है आधार इनेबल्ड पेमेंट्स हो, IPPB के माध्यम से बहुत सारी सेवाएं दी जा रही हो, पासपोर्ट की सेवाएं दी जा रही है, आधार की सेवाएं दी जा रही है। तो उन सारी सेवाओं को जन जन तक पहुंचाने के लिए डाक विभाग पूरे सप्ताह लोगों के साथ एंगेजमेंट करता है। और इस सप्ताह के दौरान ही हम लोग लगभग 2 से 3 हजार स्थानों के ऊपर वडोदरा रीजन में डाक चौपाल भी आयोजित करेंगे, जहां गांव के सभी लोग, वहां के सरपंच, वार्ड मेंबर, वहां के स्कूल के प्रिंसिपल, हेडमास्टर, आंगनबाड़ी सहायक, ग्राम सहायक और वहां की जो प्राइमरी हेल्थ सेंटर वाले लोग हैं, ये सारे लोग वहां पे इकट्ठे होते हैं। और डाक विभाग की तरफ से जितनी भी भारत सरकार की या राज्य सरकार की स्कीम का लोगों को फायदा हो सकता है, वो सारी स्कीमों के बारे में उन लोगों को बताते हैं। और ऑन दी स्पॉट ही अगर किसी को अकाउंट खुलवाना है अकाउंट खुलवाते हैं, किसी का पेमेंट कराना है पेमेंट कराते हैं। अगर किसी की कोई समस्या है तो वो समस्या का भी समाधान वो ऑन द स्पॉट ही वहाँ पे करवाते हैं।
ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે 5 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. નદીઓમાં નવા પ્રાણીઓ આવવાને લઈ હવે જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા માટે રહેણાંક વિસ્તારોમાંથી પસાર થઈ જતા હોય છે. સાથે ઘણી વખત તળાવોમાં કે તલાવડીમાં આવી ચડતા હોય છે. આ જ રીતે એક 5 ફૂટના મગર ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે આવે તલાવડીમાં મગર દેખાતા સ્થાનિક ગ્રામ આગેવાન ભાસ્કરભાઈ દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમમાં પ્રેમ વસાવા, મયુર તડવી અને આકાશ વસાવાને જાણ કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ત્યારે મગર સ્વસ્થ હોય વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં મગરને છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી. સયાજગંજ ધારાસભ્ય કેયુર રોકડિયાએ એક જ દિવસમાં 8.80 કરોડ ઉપરાંતના આરસીસીના કામો કર્યા હતા. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એક જ દિવસમાં 8.80 કરોડ ઉપરાંતના આરસીસીના કામો કર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીમાં તાજેતરમાં આરસીસી રોડનો પશ્ચિમ ઝોનનો ઇજારો મંજૂર થયો હતો. સોસાયટીમાં 80-20માં આરસીસી રોડ બનાવવાનો ઇજારો મંજૂર થયો હતો. સયાજગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા એક જ દિવસમાં 8.80 કરોડ ઉપરાંતના આરસીસીના કામો મૂક્યા હતા. વોર્ડ નંબર 8, 9 અને 11ની મળી 74 સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા ફાઇલ મૂકી હતી. ધારાસભ્ય કેયુર રોકડિયાએ 80 લાખની પોતાની ગ્રાન્ટમાંથી આરસીસી રોડ માટે ફાળવણી કરી હતી. આરસીસી રોડ માટે સરકાર 70%, કોર્પોરેશન 10% ઉપરાંત ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયાએ પણ ફાળવ્યા 10% લેખે 80 લાખ. છેલ્લા 3 મહિનાથી સોસાયટીઓના આરસીસી રોડ મામલે કરી હતી તૈયારીઓ. બાકી રહેલી સોસાયટી માટે ઇજારાની રકમ વધારવા મ્યુનિસિપલ કમિશનરને કરી હતી રજૂઆત. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જગ્યાએ આરસીસી રસ્તા બનાવવાને લીધે પર્યાવરણના પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે. આરસીસી રસ્તાને કારણે વરસાદનું પાણી જમીનમાં રિચાર્જ થતું નથી. જમીનના જળસ્તર ઊંડે સુધી પહોંચ્યા છે. તેવા સમયે આરસીસી રસ્તાની આંધળી દોડ ભવિષ્યમાં અફવાઓને નિમંત્રણ આપશે. પર્યાવરણના નિષ્ણાંતો આડેધડ થતા આરસીસી રસ્તાઓને લઈને સવાલો કરી રહ્યા છે. ત્યારે આવા આંધળો વિકાસ ભવિષ્યમાં લોકોની લાભદાયક નીવડે કે પછી નહીં મુશ્કેલીમાં લાવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે. આરસીસી રોડ 80-20ની અને સોસાયટીઓમાં આરસીસી રોડ 80-20માં મંજૂર થાય એ સરકારની મહત્વકાંક્ષી અને ખૂબ લોકોને ફાયદો કરાવતી આ યોજના. સોસાયટીમાં રોડ રસ્તાનું ધોરણ સારું થયું, સ્વચ્છતાનું ધોરણ સારું થયું. ત્યારે પશ્ચિમ ઝોનનો કોર્પોરેશને 1 અઠવાડિયા પહેલાં 8 કરોડ રૂપિયાનો ઇજારો મંજૂર કર્યો હતો. આજે અમને જણાવતા આનંદ થાય છે કે પશ્ચિમ ઝોનની સયાજીગંજ વિધાનસભામાં જે વોર્ડ આવે છે 8, 9 અને 11નો થોડોક ભાગ એટલે 40% વિસ્તારની અંદર જ અમે એક જ દિવસમાં આ 8 કરોડનો ઇજારાની જે રકમ થાય એની સામે 8 કરોડ અને 83 લાખ આશરે 74 જેટલી સોસાયટીઓની અંદર અમે આ કામો લખીને આજે કોર્પોરેશનને સુપરત કરી દીધા છે. એની સાથે જે વધારાના કામો છે અને પશ્ચિમ ઝોનની જ બીજા અકોટા વિસ્તારના સોસાયટીઓ જે છે એ વિસ્તારની સોસાયટીઓ માટે આ ઇજારાઓ વધારવાની જરૂર છે. ત્યારે અમે આની એક્સટેન્શન પણ તાત્કાલિક કમિશનરે કરવું જોઈએ એ રજૂઆત પણ આજે કમિશનરશ્રીને, મેયરશ્રીને અમે રજૂઆત પણ કરી છે. લોકો સુધી અમારા વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્ય કે સાંસદ હોય આ તમામ લોકો સુધી પહોંચીને લોકોની સોસાયટીઓમાં જે વિસ્તારમાં સોસાયટીમાં કામ હજુ બાકી હોય આરસીસી રોડના એ કરવા માટેનું આ આખું આયોજન અમે આજે કર્યું છે. આ છેલ્લા 2 થી 3 મહિનાથી 3-4 મહિનાથી વિવિધ સોસાયટીઓમાંથી લોકોની રજૂઆત અમારી ઓફિસ સુધી આવે છે, કોર્પોરેટરના માધ્યમથી મારી ઓફિસ સુધી આવે છે અને આખી પ્રક્રિયા પૂરી કરીને આજે અઠવાડિયા પહેલાં થયેલો ઇજારો એ અમે માત્ર 1 દિવસની અંદર તમામ કામો આજે લખ્યા છે. બિલકુલ, કોર્પોરેશન લોકોની સુવિધા માટે બનેલી સંસ્થા છે. લોકોની વચ્ચે અમારા કાર્યકર્તાઓ, અમારા કોર્પોરેટરો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ લોકોની વચ્ચે રહેવાથી, લોકોના સંપર્કમાં રહેવાથી આજે એક સાથે આટલી બધી સોસાયટીઓ 2 થી 3 મહિનામાં અમારા સુધી પહોંચી અને એના માધ્યમથી આજે અમે આ ઇજારો કર્યો છે. આ સોસાયટીઓની જે મંજૂરી આ ઇજારાના આધાર પર એસ્ટિમેટ બનતા હોય છે, રાજ્ય સરકાર એને મંજૂરી આપતી હોય છે. આ તો માત્ર 40% એરિયા છે પશ્ચિમ ઝોનનો. હજુ 60% અકોટા વિધાનસભાનો એરિયા બાકી છે. એની પણ સોસાયટીઓના 80-20ના કામ આવવાના છે. અમારા પણ પશ્ચિમ ઝોનમાં જે આ કામો આવ્યા છે એના સિવાય હજુ 5-7 સોસાયટીઓના એસ્ટિમેટ બનવાના બાકી છે. આ તમામ કામો
ઝડપથી થાય એના માટે આ ઇજારાનું એક્સટેન્શન જરૂરી છે. તો અમે એ પણ લાગણી આજે કમિશનરને વ્યક્ત કરી. જે પણ સરકાર 80-20ના કામની અંદર 70% રાજ્ય સરકાર આપે છે, 10% વડોદરા મહાનગરપાલિકા આપે છે અને 20% નાગરિકોએ કાઢવાના હોય છે. પણ એ 20%ની અંદર જરૂરિયાત મુજબ કોર્પોરેટર ધારાસભ્ય પોતાનો કોટા વાપરતો હોય છે. 8 કરોડના કામની અંદર ધારાસભ્ય તરીકેનો મારો કોટા, કોર્પોરેટર તરીકેનો અને ફોડવારીનો આ તમામ કોટા આમાં વાપરેલો. ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બનેલ તેમાં નરાધમોનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા ન્યાય અપાવવા બાબતે વીએચપી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીએચપી દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાયલી વિસ્તારમાં નરાધમો દ્વારા સગીર પર દુષ્કર્મ મામલે સમાજમાં દાખલો બેસે તેવી કડક, ઝડપી અને ન્યાયી કાર્યવાહી કરી તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવા વીએચપી વડોદરા શહેર જિલ્લાની માંગણી છે. આવા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોથી વડોદરા મહાનગરને મુક્ત કરાવવા લાગતા વળગતા અધિકારીને તપાસ સોંપી ન્યાયિક કાર્યવાહી કરવા માંગ કરી છે. મકાનો ખરીદી અથવા ભાડા કરારથી રહેતા આવા તત્વોની તપાસ કરાવી જો કંઈ ગેરકાયદેસર જણાય તો કાર્યવાહીની માંગ કરી છે. રાત્રિ પેટ્રોલિંગમાં વધારો થાય તથા વિવિધ વિસ્તારોમાં તપાસ કરી પોલીસ વેરિફિકેશન અને ભાડે રહેનાર સામે ભાડા ઉલ્લંઘન બાબતની તપાસ કરી જાહેર જનતાની સુરક્ષા પૂરી પાડવા માંગણી કરી છે. બીજા નોરતે 4 તારીખના રોજ વડોદરા અને વડોદરા જિલ્લો અને વડોદરા શહેરની મધ્યમાં આવેલ ભાયલી વિસ્તારમાં જે હિન્દુ નાબાલિગ દીકરી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે એ વિધર્મી પરપ્રાંતિયો જે લોકો હતા એવા લોકો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી તેઓ લોકોને સજા મળે, ફાંસીની સજા મળે, સજા નહીં ફાંસીની સજા મળે એના માટે આજરોજ અમે શ્રી પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી. તેમજ સાથે સાથે અમારું કે આપણા મહોલ્લામાં આવા પરપ્રાંતીય લોકોને ક્યાંય, પરપ્રાંતીય વિધર્મી લોકોને ક્યાંય નિવાસ સ્થાન આપવું ન જોઈએ અને કોઈક જો પોતાના ધંધા અર્થે રહેતા હોય તેઓની પણ ચકાસણી કરવી જોઈએ અને વિધર્મી જે પરપ્રાંતીય લોકો છે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે એવા લોકોની તપાસ કરીને તેઓ લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ. એ હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. આ જ લોકો આપણા બેન દીકરીને ફસાવતા હોય છે તેમજ સાથે સાથે આવનાર સમયમાં લેન્ડ જેહાદ, લવ જેહાદના પણ કૃત્ય કરતા હોય છે. એટલે આવા લોકોને નાથવા જરૂરી છે. વિશ્વ હિન્દુ પરિષદ આવા લોકોને નાથવા માટે સક્ષમ છે. તેઓની સામે કડક પગલાં લેવા માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ ખભે ખભો મિલાવીને એમનો પ્રતિકાર કરવા માટે તૈયાર છે. પણ હિન્દુ સમાજે પણ જાગવું પડશે. સમગ્ર હિન્દુ સમાજ એ પણ વિશ્વ હિન્દુ પરિષદની એક પાંખ જ કહેવાય. એટલે સમગ્ર હિન્દુ સમાજે આના માટે જાગવું જોઈએ એવું અમારું વિશ્વ હિન્દુ પરિષદ વતી વડોદરા જિલ્લા અને શહેર વતી. નવરાત્રિના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં 16 વર્ષની હિન્દુ કન્યા ઉપર વિધર્મી નરાધમોએ ગેંગરેપ કર્યો. તેઓની સામે પોલીસ કાર્યવાહી જલ્દીમાં જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને સજા અપાવે એની માંગણી કરવા માટે આવે છે. હાલ લેખિત અમે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે અને નક્કલ રવાના ગૃહ મંત્રાલય, મુખ્યમંત્રીશ્રી, બીજી ઘણી બાબતો પણ જમીનને લગતી છે એટલે કોર્પોરેશનને પણ એક કોપી આપવાના છીએ, એક કોપી કલેક્ટરને પણ આપવાના છીએ અને એ રીતની અમે રજૂઆત કરી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર 3 આરોપીને ઓળખ પરેડ બાદ બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા. વીએમસીના છેવાડાના વડલા ગામના લોકોએ વીજ પ્રશ્ને રસ્તા રોકો આંદોલન કર્યું. માર્ગમાં બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મુસ્લિમ સમાજના આગેવાનો ભાયલી વિસ્તારમાં બનેલ દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.